ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં માટી ખનનનું ભૂત ફરી એકવાર વરસાદી કાસમાં ધૂણ્યું છે। ગામના તલાટીએ તંત્રને લેખિતમાં જાણ કરી હતી। આમોદ તાલુકાના અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ભરૂચ ખાતેથી આપવા આવી હતી। આ પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાસ ખોદવાનો ઉલ્લેખ હતો। તે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુ અંદાજિત 15 મીટરનું ખોદકામ ધ્યાને આવેલ હતું અને કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો। સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ। તદુપરાંત 40 દિવસમાં કાચ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ ઉપરાંત દિવસો વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી। સદંતર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા તારીખ 17/4/2025 લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી। ત્યારે ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યાને પણ ઘણા દિવસો વીત્યા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસણી માટે હજુ સુધી આવ્યા નથી। જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને 40 દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય 40 દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટી કમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવવાની, અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રીને પણ કામકાજની 80 કે 83 કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ। માટી ચોરોને એમ